હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા એક નવા વિડીયો સાથે. તો મિત્રો, આજે આપણે જોવાના છે કે આપણે પોતાની જાતે જ પોતાના મોબાઈલમાંથી કે લેપટોપમાંથી MPHW જે નવી ભરતી આવેલ છે ગુજરાત રાજ્યની, તેના ફોર્મ આપણે કઈ રીતે ફિલઅપ કરી શકીએ ઓનલાઈન ઘર બેઠા. તો એના માટે સૌ પ્રથમ આપણે ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ લખવાનું રહેશે ઓજાસ. જે ઓજાસ નામની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જ આ ફોર્મ ભરાશે. તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું કે તમે કઈ રીતે તમારી જાતે જ ફિલઅપ કરી શકો છો. તો અહીંયા આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીને ત્યાં આપણે એક એપ્લાય નામનું ઓપ્શન હશે, અહીંયા ક્લિક કરવાનું રહેશે. જે હું ક્લિક કર્યા બાદ આપણે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે ફોર્મ કયા ડિપાર્ટમેન્ટમાં ભરવા માગો છો. GSRTC છે, પછી GSSB છે અને GEB છે. તો આપણે GSSBને ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જે આપણા જે ફોર્મ ફિલઅપ કરવાનું છે હેલ્થનું, બરાબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું, અહીંયા જ આવશે. હવે તમારે સૌથી નીચેની સાઈડમાં જોવાનું છે જ્યાં લખેલ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ, ઓનલી ફોર મેલ કેન્ડિડેટ માટે છે ભરતી. તો હવે આપણે અહીં એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે સાઈડમાં તમે તેની ડિટેલ્સ પણ જોઈ શકો છો. હવે ત્યારબાદ આપણે એપ્લાયના ઉપર ક્લિક કરશો. આ ક્લિક કર્યા બાદ જો તમારી પાસે મિત્ર પહેલાંથી જ તમારી પાસે જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય ઓજાસની વેબસાઇટ ઉપર, બરાબર, તો તમારા કોઈ પણ રજિસ્ટ્રેશન નંબર હશે તે એન્ટર કરવાના રહેશે. અને ત્યારબાદ આપણે ડેટ ઓફ બર્થ નાખીને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે તમારી જાતે તમારી મેળે જ છે બધી માહિતી ફિલઅપ કરી લેશે. તમારે કોઈ પણ જાતની માહિતી નાખવાની રહેશે નહીં. તો આપણી પાસે અત્યારે નથી, તો તેના માટે આપણે સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એટલું થઈ જાય ત્યારબાદ અહીંયા જોવાનું છે આપણે MPHWની જે ફોર્મ છે તે ફિલઅપ કરવા માટેનું જે આપણે આવી ગયું છે. તો તેના માટે આપણે જોવાનું છે પર્સનલ ડિટેલ્સ પહેલાં નાખવાની રહેશે, ઉમેદવારનું માહિતી, મિસ્ટર, મિસિસ, બરાબર, તમારી જે પણ લાગુ પડતું હોય તે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા આપણે ત્યારબાદ સરનેમ નાખવાની છે, અહીંયા સરનેમ નાખવાની છે, અહીંયા તમારી ફર્સ્ટ નેમ નાખવાનું છે, અહીં તમારું ફાધર અથવા હસબન્ડનું નામ નાખવાનું છે અને અહીંયા ફરજિયાત મમ્મીનું નામ નાખવાનું છે. ત્યારબાદ જો તમે મેલ હોવ તો મેલ, ફિમેલ હોવ તો ફિમેલ, અને ત્યારબાદ તમારી જન્મ તારીખ એ આધાર કાર્ડ મુજબ નાખી દેવાની રહેશે. ત્યારબાદ જો તમે મેરિડ છો, અનમેરિડ છો તે અહીંયા નાખવાનું રહેશે. હવે ત્યારબાદ આપણે અહીંયા કેટેગરી પસંદ કરવાની રહેશે. કેટેગરીમાં આપણે જોવાનું છે જનરલ, OBC, EWS, એના માટે અલગ અલગ કેટેગરી આપેલ છે. તો કેટેગરી ક્લિક કરી અને પછી રીસિલેક્ટ જેન્ડર કરી અને નીચે તમારે સ્ક્રોલ કરશો એટલે તમારી ઉમેદવારની માહિતી નાખવાની રહેશે, તમારું એડ્રેસ. હવે પ્રેઝન્ટ એડ્રેસ જે પણ તમારે સેમ ટુ સેમ આધાર કાર્ડમાં જે પણ એડ્રેસ નાખેલ હોય તે જ એડ્રેસ અહીંયા નાખજો મિત્રો, એટલે તમારે આગળ કોઈ પણ જાતની મુશ્કેલી આવશે નહીં. એટલા માટે પ્રેઝન્ટ એડ્રેસ, પછી સ્ટેટ, પછી તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તાલુકો તમારે કોઈ પણ જે તાલુકામાં આવતા હોય તે તાલુકાનું નામ સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારો અહીંયા આવશે પિનકોડ નંબર નાખવાનો રહેશે. હવે તમારે અહીંયા પરમનન્ટ એડ્રેસ, જો તમારે સેમ ટુ સેમ હોય પ્રેઝન્ટ એડ્રેસ, અથવા પ્રેઝન્ટ એડ્રેસ જો તમારું સેમ ટુ સેમ હોય તો તમે અહીંયા પરમનન્ટ એડ્રેસ સેમ ટુ સેમ રાખી શકો છો. અન્યથા કોઈ પણ અલગ જગ્યાએ તમે વસવાટ કરતા હો તો ત્યાંનું પણ નાખી શકો છો. તેમાં તેવી રીતે એમ જ છે, પ્રેઝન્ટ એડ્રેસમાં તમે નાખ્યું હોય એ જ પરમનન્ટ એડ્રેસમાં નાખવાનું છે. સ્ટેટ એ જ છે, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ. અને હવે અહીંયા નીચે આવશું તો આપણે મોબાઈલ નંબર નાખવાના રહેશે. જે તમારે ચાલુ મોબાઈલ નંબર હોય જેમાં તમારો OTP આવતો એ મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે. ત્યારબાદ આપણું ઈમેલ ID નાખવાનું છે, પાછો મોબાઈલ નંબર અને પાછું ઈમેલ ID, અને નેશનાલિટી ઇન્ડિયન ઓટોમેટિક આવી જશે. જો હવે અન્યની ડિટેલ્સ છે તો એમાં જવાનું છે, તમે જો રમતગમતના ગુણો વધારાના જે મેળવવા માગતા હોવ ને તો તેના માટેનું છે. જો તમારી પાસે એનું સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું છે, પછી અહીંથી એથ્લેટિક ઉપર સિલેક્ટ રહેવા દેવાનું છે. તમે જે પણ તમારે આમાં હોય, બોક્સિંગ હોય, ફૂટબોલ હોય, સ્વિમિંગ હોય, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે આપણે રમતગમતનું સ્થળ છે, બરાબર, રાષ્ટ્રીય છે, આંતરરાષ્ટ્રીય છે, બરાબર, તેના ઉપર આપણે સિલેક્ટ કરવાનું રહે છે. પછી રમતગમત ભાગ લીધાનું વર્ષ તમારા સર્ટિફિકેટ ઉપર લખેલ જ હશે. હવે અહીં રમતગમત આપનાર જે ફેડરેશન અથવા જેનું તમને જ્યાંથી ઇસ્યુ થયું છે ત્યાંનું અહીંયા નામ આવશે, બરાબર. ત્યારબાદ હવે અહીં જોવાનું છે ડિસેબિલિટી. તમારે કોઈ પણ
ડિસેબિલિટી હોય, બરાબર, તો તેના માટેનું છે કે તમે કોઈ પણ દિવ્યાંગતા ધરાવતા હો તેના માટેનું છે. ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તો યસ જ રહેવા દેવાનું રહેશે. એમાં જો તમે વિધવા આવો છો તો યસ ઉપર ક્લિક અન્યથા નો ઉપર ક્લિક કરવાનું. હવે તમે એક સર્વિસમેન છો તો યસ કરવાનું છે, અન્યથા નો કરવાનું છે. પછી કરંટ વર્કિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એપ્રોક, તમે કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી કરો છો કે નહીં તેના માટેનું છે. હવે નીચે જોવાનું છે ભાષાની માહિતી. આમાં બધામાં ઉપર ક્લિક કરવાનું રહેશે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી એ બધા ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક થઈ ગયા બાદ તમારે હવે શૈક્ષણિક લાયકાત, તમારી લાયકાત શું છે, આ પોસ્ટ ઉપર જે પ્રેફર લાયકાત છે તેના માટેનું છે. તમે ડિપ્લોમા છો કે 1 યરનો હેલ્થ સેનેટરીનો કોર્સ કરેલ છે એ ITI ઉપર છે. પછી ડિપ્લોમા ઇન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય તો તમારી અનુકૂળતા મુજબ સિલેક્ટ કરી શકો છો. જે પણ તમારી પાસે ડિગ્રી હોય તે અહીં નાખી દેવાનું રહેશે. હવે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. પર્સન્ટેજ એટલે ટકાવારી. જે તમારું રિઝલ્ટ હોય, રિઝલ્ટમાં જે માર્ક્સ હોય એ માર્ક્સનો તમે ગુણોત્તર કરીને તમે એને પર્સન્ટેજમાં ફેરવી શકો છો, એ અહીંયા નાખવાના રહેશે. અને પર્સન્ટાઇલ છે એ પણ તમારે રિઝલ્ટની નીચે પર્સન્ટાઇલ રેન્ક કરીને એક નામનું ઓપ્શન હશે, તે નાખી શકો છો. હવે અહીં ક્લાસ છે, ક્લાસમાં પણ તમે ધ્યાન રાખજો. ફર્સ્ટ ક્લાસ છો, સેકન્ડ ક્લાસ છો, પાસ છો, બરાબર, ડિસ્ટિંક્શન છો તો તેના માટેનું છે. એ પણ તમારા રિઝલ્ટની અંદર લખેલ હશે. હવે યુનિવર્સિટી બોર્ડ, કોઈ પણ તમે ઇન્સ્ટિટ્યૂટમાંથી, કોઈ પણ ગુજરાતી યુનિવર્સિટીમાંથી આવો છો એ તમારે બોર્ડનું નામ નાખવાનું રહેશે અને સ્ટેટનું નામ નાખવાનું રહેશે. અને પાસિંગ યર, તમે જે પણ વર્ષમાં પાસ આઉટ કર્યું છે તેનું પાસિંગ યર અને કેટલી ટ્રાય પાસ થયા છો એના માટેનું છે. અને લાસ્ટ સીટ નંબર, બરાબર, એ નાખી અને યસ ઉપર કરી અને સેવ કરી દેવાનું રહેશે. હવે આટલું કર્યા બાદ આ સેવ થઈ ગયું. ત્યારબાદ તમારે પાછું ફરીથી આવી જવાનું છે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર લખેલ આવશે. હજી આ 3 સ્ટેપમાં અરજી થશે તમારી, એટલા માટે તમે ખાસ ધ્યાનથી જોજો. હવે અહીંયા તમારું એક એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ તમારી નાખી અને અહીંયા આપણે કેપ્ચર કોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓકે કરશો એટલે તમે તમારો ફોટો અને સિગ્નેચર છે એ બે વસ્તુ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. હવે તેનું ખાસ માપ અને સાઇઝ એ મહત્ત્વની છે કે તમારું 15 KBથી વધુ ફોટો ના હોવો જોઈએ અને 15 KBથી વધુ સિગ્નેચર ના હોવી જોઈએ. એ બે રિસાઇઝ કરી અને તમે અહીં અપલોડ કરવાની રહેશે. 15 KBથી ઓછી અને તેનું માપ છે એ લંબાઈમાં છે ફોટાનું છે 5 સેન્ટીમીટર અને પહોળાઈ છે 3.6 સેન્ટીમીટર. એવી રીતે સિગ્નેચરનું 2.5 સેન્ટીમીટર લંબાઈ છે અને પહોળાઈ છે 7.5 સેન્ટીમીટર. આ રીતે કરીને તમે અપલોડ કરી દેવાના રહેશે. હવે ફોટો અપલોડ થઈ ગયા બાદ તમારે પાછું અહીં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે SC STમાં આવો તો કોઈ પણ પ્રકારની ફી હશે નહીં અને OBCમાં આવો તો તમારે અહીંયા પે ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફી. હવે આ કર્યા બાદ તમારે અહીંયા આપણે કરવાનું છે, આપણે અહીંયા ભરતા હતા GBI MPS બરાબર ફોર્મ ભરતા હતા, તો હવે આપણે એના ઉપર ક્લિક કરશું અને ત્યારબાદ હવે આપણે અહીં કન્ફર્મેશન નંબર જે તમારા જનરેટ થયા છે, કન્ફર્મેશન નંબર, બરાબર, ત્યારે તમે જ્યારે સેવ કર્યું ત્યારે તમારા કન્ફર્મેશન નંબર જનરેટ થયા હશે એ નાખવાના રહેશે. ત્યારે જન્મ તારીખ નાખવાની રહેશે અને આ કેપ્ચર કોડ નાખવાના રહેશે. પછી અહીંયા આપણે જોવાનું છે ઓનલાઈન પેમેન્ટ ફી. એક પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે અને ઓનલાઈન પેમેન્ટ ફી છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ ફી ઉપર ક્લિક કરી અને UPIથી તમે QR કોડ જનરેટ કરી અને UPIના માધ્યમથી તમે પેટીએમ કરી શકો છો. પછી તમારું આટલું થયું, પેમેન્ટ થઈ ગયા બાદ તમારે તેની રિસિપ્ટ ફીની જે ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ છે તેને આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તે સાચવી રાખવાની રહેશે. ત્યારબાદ હજી એક છેલ્લી સ્ટેપમાં અરજીને આપણે કરવાના છે. ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાં સુધી તમે આ અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે એ કન્ફર્મ નહીં થાય. તે મિત્ર ખાસ જોજો. ત્યારબાદ જ તમારી અરજી છે એ ફાઇનલ સ્ટેજમાં પહોંચશે અને ફાઇનલ સબમિટ થશે. હવે અહીં કન્ફર્મ ઉપર આપણે અહીં ક્લિક કરીએ અને કન્ફર્મ ઉપર અહીંયા આપણે ક્લિક કર્યું. ત્યારબાદ આપણે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને કેપ્ચર કોડ નાખી અને અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ઓકે ઉપર ક્લિક થઈ જાય એટલે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ ગઈ છે. ત્યારબાદ તમે કોઈ પણ એડિટિંગ અથવા એડ તમારું કોઈ પણ જાતનું
મેન્યુઅલી એડ કરી શકશો નહીં. એકવાર કન્ફર્મ થયા બાદ તમારે જે અરજી છે તે જ અરજી તમારી માન્ય ગણાશે. તો અહીંયા ઓકે કરી કન્ફર્મ કરી અને તમારી ફાઇનલ અરજી છે એ સબમિટ થઈ ગઈ છે. તો હવે તમે આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમે આગળ વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.